ચૂલો જેગવો છે ભાઈ, ઉપર પેલું મૂક્યું છે. પછી એમાં આપણે તેલ નાખી દીધું. હવે એમાં આપણે મસાલાના પાંદડા નાખ્યા, રાઈ નાખી, આવું બધું એમાં અમારે મસાલા નાખવાના હોય છે. જીરું નાખ્યું, ડુંગળી નાખી, બીજી ડીશ ડુંગળીની નાખી અને હવે હલાવે છે. ડુંગળી પાકી જાય એટલે આપણે બીજા મસાલા એડ કરીશું. સરખી હલાવો ભાઈ ડુંગળી. આદું નાખ્યું, ખાંડીને આદું નાખવાનું. લીલા મરચાં નાખ્યા ખાંડેલા, લીલું લસણ એ આપણે ખાણીમાં ખાંડીને નાખ્યું છે. હવે એક સરખું મિક્સ કરી નાખવાનું, સડવા દેવાનું છે. હળદર નાખી, હિંગ નાખી, બધું પાકી જાય એટલે ટમેટા નાખવાના. એકદમ સરખું હલાવવાનું છે. હવે ટમેટા, હવે નાખવાનું છે મરચું, પાણીમાં પલાળેલું મરચું નાખવાનું. સરખું પાકી જાય એટલે ધાણા જીરું નાખવાનું. લાલ મરચું કોરું નાખવાનું. આપણે પલાળેલું મરચું પલી જાય ને પછી કોરું મરચું નાખવાનું. ખાંડેલી શીંગ નાખવાની. સરખી મિક્સ થઈ જાય ચાલી હલાવવાની. પછી એમાં થોડીક છાશ નાખવાની. મસાલો નાખ્યો છે એવરેજ. એવો નાખીએ છીએ દહીં. આ બીજું નાખી દહીં. 5 લીટર દહીં હતું ભાઈ. આ છે અમારી મસાલાવાળી દહીંની તિખારી. હવે એને જાજી ઘડી આપણે ચૂલે નહીં રહેવા દેવા માટે ઉતારવાનો સમય છે. તો ખાંડેલું ધાણા જીરું નાખવાનું, કોથમરી નાખવાની, આ તે અમારે મસાલાવાળી દહીંની તિખારી.